So good morning friends, how are you all? I hope બધા મજામાં જ હશો. પરીક્ષાની તૈયારી કેવી ચાલી રહી છે? સરસ ચાલતી જ હશે. આજે આપણે ક્વેશ્ચન ફોર્મ ની ઉપર થોડી ચર્ચા કરીશું, થોડાક શીખીશું, થોડું રિવિઝન બી ઈ બાને આપને થઈ જશે. ક્વેશ્ચન ફોર્મ જે બહુ જ મહત્વના છે, 3 માર્કના પૂછાય છે અને ખાસ કરીને આપને ખબર જ છે કે જો તમે પેપરનું થોડું પ્લાનિંગ કરેલું હશે તો ગ્રામર તમે જેટલું ઝડપથી સોલ્વ કરી શકશો એટલો જ વધુ સમય તમને કોમ્પ્રિહેન્શન અને કમ્પોઝિશનમાં રહેવાનો છે. એટલે ગ્રામર તમે બહુ ઝડપથી સોલ્વ કરો, બહુ ઓછી મિનિટમાં સોલ્વ કરો, જેથી કરીને એ સમય તમે કોમ્પ્રિહેન્શન અને કોમ્પોઝિશનની અંદર આપી શકો. એસે લખવાના છે, રિપોર્ટ્સ લખવાના છે, સ્પીચ લખવાની છે, મોટા મોટા કોમ્પ્રિહેન્શન્સ વાંચવાના છે, તો એમાં સમય જોશે થોડો. એટલે થોડું પેપરનું પ્લાનિંગ કરજો જેથી કરીને તમે પ્રોપર રીતના કંઈ બાકી ન રહી જાય. આ તો બધું તમને સ્કૂલમાં અને આપના બધા શિક્ષકોએ કરાવેલું જ હશે. આપણે ટોપિક ઉપર આવીએ, મુદ્દા ઉપર આવીએ તો ક્વેશ્ચન ફોર્મ. આપણને ખબર જ છે કે ક્વેશ્ચન ફોર્મ છે એટલે કે એક સવાલ એક વાક્ય આપેલું હોય છે ને વાક્યની નીચે આપણને એક અંડરલાઈન આપેલી હોય છે. અંડરલાઈન ઉપરથી સવાલ બનાવવાનો છે. અત્યાર સુધી આપણે શું કરતા હતા? જવાબ, દરેક સવાલના જવાબ આપતા હતા, પરંતુ હવે આપણે એમાં સવાલ બનાવવાનો છે. તો કંઈક નવું છે થોડું, અને સારું છે, મજા આવે એવું છે, આપણે એન્જોય કરી શકાય એમ છે. પણ ક્વેશ્ચન ફોર્મ બનાવતા પહેલા થોડા બેઝિક ક્વેશ્ચન્સના રૂલ્સ તમને ખબર હોવી જોઈએ કે ઇંગ્લિશમાં જે પ્રશ્ન બને છે એ ઇંગ્લિશની અંદર પ્રશ્ન બનાવતા પહેલા કઈ કઈ વાતોનું આપણે ધ્યાન રાખવાનું છે, અને ખાસ કરીને આ સેક્શનમાં તમારે કઈ વાતોનું ધ્યાન રાખવાનું છે. તો અમુક જનરલ રૂલ્સ જોઈએ. તો પહેલો રૂલ જુઓ તો આન્સર ઇન ધ સેમ ટેન્સ. તમને જે કાળની અંદર જે ઉપરનું વાક્ય આપ્યું હશે એ જ કાળની અંદર તમારે જવાબ આપવાનો છે. માની લો કે ભૂતકાળની અંદર આપ્યું હશે તો તમારે ક્વેશ્ચન એનો ભૂતકાળમાં બનાવવાનો છે. વર્તમાન કાળમાં આપ્યું હશે તો વર્તમાન કાળમાં બનાવવાનો છે. ભવિષ્યકાળ હોય તો ભવિષ્યકાળ, મોડલ્સમાં હોય તો મોડલ્સ, પૂર્ણકાળ હોય તો પૂર્ણકાળ. તો ફટાફટ એક વખત રિવિઝન કરી જાઓ અથવા તો જોઈ જાઓ. તમને ખબર ના હોય તો આ એક સ્ક્રીનશોટ લઈ લેજો, લખી લેજો કે કયા કાળમાં ક્વેશ્ચન બનાવવા માટે કેવા કેવા શબ્દો વપરાય. જેમ કે સાદો વર્તમાન કાળ આપેલો હોય, તમને એક વાક્ય આપેલું હોય જે સાદા વર્તમાન કાળમાં હોય અને એનો પ્રશ્ન તમારે બનાવવાનો હોય તો તમે કેવી રીતના બનાવશો? સિમ્પલ આપણે જોઈએ તો રોહિત પ્લેઝ ક્રિકેટ. આવી રીતના એક સિમ્પલ સમજી લે. તો માની લો કે અહીંયા અંડરલાઈન કરેલી છે અને તમને એમ કીધું કે આનો પ્રશ્ન બનાવો. તો તમે જ્યારે પ્રશ્ન બનાવશો કે ભાઈ વોટ, હવે આ વર્તમાન કાળ છે એટલે તમારે શું વાપરવું પડશે? ડસ અથવા તો ડુ. અહીંયા જો બહુવચન હોત વી પ્લે ક્રિકેટ તો શું વાપરવું પડે? ડુ વાપરવું પડે. અથવા આપણને એટલી તો ખબર પડે કે એસ કે ઈએસ લાગેલો હોય તો ડસ થી બને. એસ કે ઈએસ ન લાગેલો હોય વર્તમાન કાળમાં તો શેનાથી બનશે? ડુ થી બનશે. ઓકે, તો આ જે બેઝિક છે. આવી જ રીતના સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હોય તો તમારે ડુ કે ડસ થી બનાવવાનું છે પ્રશ્નાર્થ. તમને ખ્યાલ હોવો જોઈએ કે ભૂતકાળ હોય તો ડીડ થી બનાવવું જોઈએ. એ જ વાક્ય એમ હોત કે વી પ્લેડ ક્રિકેટ, તો શું કરત તમે? વોટ ડીડ વી પ્લે, વોટ ડીડ આવત. આટલું આપણને ખબર પડવી જોઈએ. હવે ધારી લો કે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે એમ ઇઝ આર આઈએનજી માં આપેલું છે. આઈ એમ પ્લેઇંગ ક્રિકેટ. આ જનરલ રૂલ્સ છે એટલે જાજા 8મા 9મા 10મા આવી ગયા છે એટલે જાજો સમય નથી બગાડતો તમને અહીંયા લખીને. આઈ હોપ કે તમને આટલું તો 12th માં છો તો આવડતો હશે. તો જ્યારે તમે એમાં બનાવશો, આ એક વાક્ય બનાવવા જેવું મને લાગે છે કે ધારો કે ચાલુ વર્તમાન કાળમાં આપેલું હોય, તમે એવી રીતના હોય આઈ એમ પ્લેઇંગ
તમારે બનાવવાનું હોય તો તમને આગળ તો ખબર પડી જશે કે આ વોટ થી બનશે એ આપણે આગળ શીખશું, બરોબર. પછી તમારે અહીંયા ડુ કે ડઝ કે કંઈ નહીં લાગે, માત્ર ને માત્ર આ બેનું શું થશે, જગ્યા ચેન્જ થશે. વોટ એમ આઈ પ્લેઇંગ, આવી રીતના થશે. ઓકે, તો આપણે ખ્યાલ એટલો હોવો જોઈએ કે સાદું વર્તમાન કાળ અને સાદો ભૂતકાળ હોય તો જ ડુ ડઝ કે ડીડ ઉમેરાય છે. બાકીના બધાય કાળની અંદર સહાયકારક જે ક્રિયાપદ હોય છે એટલે કે એમ આર હોય, હેવ હેઝ હોય, વોઝ વેર હોય, કેન કુડ મે માઇટ શેલ વિલ, આ જે બધા હેલ્પિંગ વર્બ હોય છે એને આગળ લઈને પ્રશ્નાર્થ બનાવવાનો રહે છે. એટલે આ પહેલું વાત આપણે ધ્યાન રાખવાની, જ્યારે પરીક્ષાની અંદર તમને એ તો આવડી જશે વોટ થી બનાવો કે હુ થી બનાવો, અથવા તો હવે એક સારું તમને પ્લસ પોઈન્ટ છે કે નીચે 4 ઓપ્શન આપ્યા હશે, તમારે બનાવવાની જરૂર નહીં હોય, પણ બનશે એવું કે વોટ વાળા 3 ઓપ્શન આપ્યા હશે, તો એમાંથી આપણે ગોતવું પડશે કે આમાંથી વોટ વાળું સાચું કયું છે. તો ત્યાં બહુ આ વસ્તુ તમને લાભ કરશે, જે આપણે આગળ આ વિડીયોમાં જોશું. કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ હોય તો વોઝ વેર ing થી, પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ હોય તો હેવ હેઝ V3 થી બનાવવાનો છે, પરફેક્ટ પાસ્ટ ટેન્સ હોય તો હેડ V3 થી બનાવવાનો છે, ફ્યુચર ટેન્સ હોય તો શેલ વિલ થી બનાવવાનો છે, અને મોડલ્સ આપેલા હોય તો તમારે મોડલ્સ જેટલા કેન કુડ મે માઇટ આ બધા જે મોડલ્સ છે એનાથી બનાવવાનો છે. એટલે આ એક પહેલું મગજમાં ધ્યાન રાખજો કે કાળ બદલાય નહીં. જ્યારે જવાબ તમે લખો ત્યારે કાળ બદલાવવો જોઈએ નહીં. બીજું એક ધ્યાન રાખવાનું કે ટેક કેર ઓફ વર્બ, એટલે ક્રિયાપદનું બહુ ધ્યાન રાખવું પડે તમારે, કારણ કે આપણને એટલી ખબર પડવી જોઈએ. હવે 12th માં છે, આપણે 12માં છે, તો વી પ્લે ક્રિકેટ આ વાક્યમાં જ્યારે હું બનાવું છું વોટ અહીંયા મેં ડીડ શું કામ મૂક્યું, કારણ કે ભૂતકાળ, આ તમને ખબર પડી ગઈ. વોટ ડીડ વી, અને હું જ્યારે ક્રિયાપદ મૂકવા જાઉં છું તો ડીડ આવી ગયું છે, તો અહીંયા ક્રિયાપદનું મૂળ રૂપ આવશે, એમાંથી ભૂતકાળ નીકળી જશે. એટલી આપણને ખબર હોવી જોઈએ. એટલે ક્રિયાપદનું ખાસ તમારે ધ્યાન રાખવું પડે કે જ્યારે તમે ડુ મૂકો છો, ડઝ મૂકો છો, અથવા ડીડ મૂકો છો, કેન કુડ મે માઇટ મૂકો છો ત્યારે ક્રિયાપદનું શું થાય, હેવ હેઝ હેડ મૂકો છો ત્યારે ક્રિયાપદનું શું થાય. તો ક્રિયાપદ ખાસ તમે ધ્યાન રાખજો કે ક્રિયાપદ છે તમારે કેવી રીતના મૂકવાના છે. જેમ કે ડુ ડઝ કે ડીડ હોય, જ્યારે તમે પ્રશ્નાર્થમાં ડુ ડઝ કે ડીડ મૂકો ત્યારે V1 એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ જ આવશે ડુ ડઝ ને ડીડ ની સાથે. બીજું જો તો મોડલ્સ કેન કુડ મે માઇટ શુડ વુડ બરોબર મસ્ટ આ બધાની સાથે પણ ક્રિયાપદનું મૂળ રૂપ જ આવશે. આ ખાસ ખ્યાલ રાખજો. હેવ હેઝ કે હેડ જ્યારે પ્રશ્ન તમારે બનાવો ત્યારે એમાં શું આવશે, ક્રિયાપદનું V3 એટલે કે ભૂતકૃદંત આવશે. એટલે આ ક્રિયાપદનું ખાસ ધ્યાન તમારે રાખવાનું છે. હા, પેસિવ વાક્ય હોય તો પેસિવ દુનિયાના તમામ પેસિવ વાક્યમાં ક્રિયાપદનું ભૂતકૃદંત જ આવે. હંમેશા જ્યારે પેસિવ વાક્ય બને પછી વર્તમાન કાળનું પેસિવ હોય કે ભૂતકાળનું હોય કે પૂર્ણ ભૂતકાળનું હોય કે ભવિષ્યકાળનું, ક્રિયાપદનું તો V3 જ આવે. આ વસ્તુ ખાસ નોંધી લેજો કે બુકમાં વિડીયોને પોઝ કરી અને આ બેસિક રૂલ્સ છે. જ્યાં મેં જોયું છે કે હોશિયાર વિદ્યાર્થીઓ જેને વોટ મૂકતા આવડી જાય છે, હુ મૂકતા આવડી જાય છે, હુ મૂકતા એ તરત આવડી જાય છે, પણ અંદરના જે નાની નાની બાબતો છે એમાં એ ભૂલ કરીને આવે છે અને એના માર્ક્સ કપાય છે. તો આ એટલે હું તમને એક ક્વિક રિવિઝન કરાવું છું. ત્રીજું, ફોર્મેશનનું ધ્યાન રાખવું પડે. તમારે ફોર્મેશનનું ધ્યાન રાખવાનો અર્થ શું છે કે જ્યારે કોઈ વાક્યનો પ્રશ્નાર્થ બને છે ત્યારે શું થાય છે. આઈ હેવ પ્લેડ ક્રિકેટ.
હવે જ્યારે આનો પ્રશ્નાર્થ બનાવું ત્યારે શું થાય છે તો હેવ આઈ પછી જે કાંઈ બનતું હોય તે પ્લે ક્રિકેટ. આનો પ્રશ્નાર્થ આવી રીતના બનશે. તો શું થયું અહીંયા જે કર્તા આગળ હતો એ કર્તા ક્યાં વયો જશે સાયકલ અને જે સહાયકારક ક્રિયાપદ છે એ આગળ આવી જશે. એટલે કે એમીઝ આર હોય, વોઝ વેર હોય, હેવ હેઝ હોય, હેડ હોય, મોડલ્સ હોય, એ બધાની જગ્યાઓ છે ઇન્ટરચેન્જ થાય છે આગળ પાછળ. આપણે બોલવામાં ઘણી વખત ફટાફટ બોલી જઈએ છીએ બરોબર, ત્યારે આપણને કઈ ખબર નથી પડતી, પ્રશ્ન એટલો ઝડપથી પૂછી જાય કારણ કે ત્યારે એક્સપ્રેશન ઉપર વધુ ભાર મૂકવામાં આવે છે. આપણે ફટાફટ પૂછીએ બોલી જઈએ, એવો પ્રશ્ન બોલીએ વોટ યુ આર ડુઈંગ, વોટ યુ આર ડુઈંગ, તો હકીકતમાં સાચો પ્રશ્ન નથી. વોટ યુ આર ડુઈંગ એમ નહીં, વોટ આર યુ ડુઈંગ. પ્રશ્ન એવી રીતના થશે વોટ આર યુ ડુઈંગ, પણ બોલવામાં ચાલે છે, સામેવાળા સમજી ગયા અથવા તો આપણા ચહેરા ઉપર જે પ્રશ્નના ભાવ છે એનાથી આપણને મદદ મળી જાય. જ્યારે લખવામાં આ ખાસ ધ્યાન રાખવાનું, ફોર્મેશનમાં જગ્યાઓ ઇન્ટરચેન્જ થાય છે. તો જનરલી જગ્યાઓમાં WH પછી to be અને પછી સબ્જેક્ટ આવશે. WH પછી મોડલ્સ પણ આગળ આવી જશે, સબ્જેક્ટ પછી આવશે. have has had પણ આગળ આવી જશે, પછી સબ્જેક્ટ આવશે. અને do does did પણ આગળ આવી જશે અને પછી સબ્જેક્ટ એટલે કે કર્તા છે પાછળ જશે, સહાયકારક ક્રિયાપદો છે આગળ આવશે. આગળ જે કઈ WH પ્રશ્ન લાગતો હશે એ લાગશે. આ બેસિક્સ છે. સૌથી મહત્વનું એક છે એ છે કે રિમૂવ ધ અંડરલાઇન પાર્ટ ઇન ધ ક્વેશ્ચન. જ્યારે તમને આ પર્ટિક્યુલર સેક્શનની અંદર પ્રશ્ન પૂછવામાં આવ્યો એટલે કે તમે જ્યારે જવાબ લખો છો, હકીકતમાં જવાબમાં પ્રશ્ન બનાવો છો, ત્યારે જે અંડરલાઇન કરેલો ભાગ છે એ પ્રશ્નની અંદર આવવો જોઈએ નહીં. આ ખાસ ખ્યાલ રાખવાનું છે તમારે. ઓકે, એ નીકળી જશે, એને તમારે દૂર કરવાનો રહેશે. ઓકે, તો આટલું બેઝિક વસ્તુ તમને સમજાણી હશે. આઈ હોપ કે આ રિવિઝન છે એ તમને બહુ હેલ્પફુલ થવાનું છે. હું થોડો સાઈડ થઈ જાઉં છું, એક સ્ક્રીનશોટ લઈ લેજો અથવા તો આ વસ્તુ લખી લેજો તમે. ઓકે ઓકે, ચાલો તો હવે અહીંથી આગળ વધીએ મેઇન બાબત ઉપર આવી. હવે જ્યારે વાક્ય બનેલું હોય અને વાક્યની અંદર અંડરલાઇન હોય, હવે અંડરલાઇન ક્યાંયથી હોવાની? એક વાક્ય છે વોલ્ટ સ્ટડી કાર્ટૂનિંગ ઇન શિકાગો ઇન હિઝ ચાઇલ્ડહુડ. આ એક વાક્ય છે. હવે બની શકે અંડરલાઇન અહીંયા બી આવી શકે, અંડરલાઇન અહીંયા બી આવી શકે, અંડરલાઇન અહીંયા બી, અહીંયા બી. તમને પરીક્ષામાં ક્યાંય બી અંડરલાઇન આપી શકે. પરંતુ જ્યારે પ્રશ્ન બનાવવાનો આવે તો જ્યારે અહીંયા અંડરલાઇન હોય છે ત્યારે જુદા શબ્દથી પ્રશ્ન બનશે, અહીંયા હોય તો જુદાથી, અહીંયા તો જુદાથી. તો તમારે પહેલા જગ્યાઓ છે એ સમજવી પડશે. જ્યારે કોઈ વાક્ય બને જુદા જુદા શબ્દોથી ત્યારે તમને ખબર હોવી જોઈએ કે શરૂઆતમાં જે નામ કે સર્વનામ આપેલું હોય વાક્યમાં, પાર્ટ ઓફ સ્પીચ તો તમે શીખ્યા હશો કે આપણે એનું બી ક્વિક રિવિઝન જોઈ જાય. જો નામ કે સર્વનામ શરૂઆતમાં જે આપ્યું હોય, તમારું નામ, મારું નામ, આઈ, વી, યુ, હી, શી, ઇટ, તો એને શું કહેવાય છે? સબ્જેક્ટ કહેવાય છે. અને સબ્જેક્ટને આપણે બીજું શું કહીએ છીએ? કદાચ ગુજરાતી મીડિયમ વાળા સ્ટુડન્ટ કહેશે કે સબ્જેક્ટ એટલે શું સર? તો તમે આવું શબ્દ સાંભળ્યો હશે, કર્તા. ઓકે, તો કર્તાની નીચે અંડરલાઇન હોય તો જુદા શબ્દથી, જુદા WH શબ્દથી બનશે. શેનાથી બનશે આપણે જોઈએ, પરંતુ પહેલા એટલું જ શીખી જાઓ કે નામ સર્વનામ હોય એ સબ્જેક્ટ છે. સબ્જેક્ટ જે કામ કરતો હોય, જેમ કે વોલ્ટ શું કરે? સ્ટડી, ભણે છે. તો સબ્જેક્ટ જે કામ કરતો હોય, સબ્જેક્ટની બાજુમાં, કર્તાની બાજુમાં હંમેશા શું હોવાનું? વર્બ હોવાનું, એટલે કે ક્રિયાપદ હોવાનું. અને ક્રિયાપદ
પછી મોટા ભાગે શું હશે? ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ એટલે કે કર્મ હશે. આ જનરલ ફોર્મેશન છે કે ઇંગ્લિશ સેન્ટેન્સ નું આ એક જનરલ ફોર્મેશન છે, સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ. હવે ઓબ્જેક્ટ ની નીચે અંડરલાઈન, કાર્ટૂનિંગ ની નીચે અંડરલાઈન છે તો જુદી રીતના બનશે, વર્બ ની નીચે અંડરલાઈન છે તો જુદી રીતના બનશે. હવે આ શું છે? ઇન શિકાગો. હવે શિકાગો એક અમેરિકાનું શહેર છે. તો શિકાગો શહેર છે તો શહેર જ્યારે કોઈ જગ્યા દેખાડે છે એની નીચે અંડરલાઈન હશે. તો આપણે એવું જો ત્યારે માની લો કે આ શું છે? જગ્યા દેખાડતા શબ્દ, સ્થળ દર્શક શબ્દ, સ્થળ દેખાડતા શબ્દો. આપણે બહુ ડિટેલમાં પડવું નથી. તો એ બી ધ્યાન રાખવાનું કે આ વાક્યની અંદર કયો શબ્દ છે એ જગ્યા દેખાડે છે. અને છેલ્લે ઇન હિઝ ચાઇલ્ડહુડ, એના બાળપણમાં. તો બાળપણ છે એ શું છે? સમય છે. બાળપણ, યુવાની, ગટપણ, આ બધો સમયગાળો છે. તો એને તમે શું કહેશો? સમય દેખાડતા શબ્દ. તો જનરલી એક વાક્યને તમારે આટલી વસ્તુની જો ખબર પડી જાય તો બહુ જ ઈઝી થઈ જાય. કારણ કે તમને ખબર હોય કે આના ઉપરથી જ તમારે પ્રશ્નો બનાવવાના છે. ચલો હવે શીખીએ કે કેવી રીતના બનશે. હવે સબ્જેક્ટની નીચે અંડરલાઈન છે, માની લો તો વોલ્ટની નીચે અંડરલાઈન છે અને આ વાક્ય આપણને પરીક્ષામાં આપ્યું છે અને પરીક્ષાનું જ વાક્ય છે. તો કેવી રીતના બનશે? વોલ્ટની નીચે અંડરલાઈન છે તો આપણને એટલો ખબર છે કે આટલી જગ્યા તો આપણે કાઢી નાખવાનું રહેશે પરીક્ષામાં. આ જ્યારે પ્રશ્ન બનાવશું તો આ આવશે નહીં. હવે બાકીનું વાક્ય વાંચો તો ખબર પડી જશે. સ્ટડી કાર્ટૂનિંગ ઇન શિકાગો ઇન ચાઇલ્ડહુડ. ભણ્યો કાર્ટૂન શિકાગોમાં એના બાળપણમાં. કોણ ભણ્યું? આપણને તરત સવાલ થશે કે કોણ ભણ્યું? બરોબર, તો ઈઝી છે. જ્યારે આની નીચે એટલે કે સબ્જેક્ટની નીચે અંડરલાઈન આપે ત્યારે તમારે 80% શેનાથી બનશે? who થી બનશે. અને જો સબ્જેક્ટ એટલે કે કર્તા છે નિર્જીવ વસ્તુ હોય તો which થી પણ બની શકે. અહીંયા વોલ્ટ છે વ્યક્તિ છે, એની જગ્યાએ કોઈ વસ્તુ હોય તો which થી પણ બની શકે. ઘણી વખત what થી પણ બને. એ આગળ આપણે શીખશું કેવી રીતના. આમાં થોડું કન્ફ્યુઝન ધીરે ધીરે ક્રિએટ થશે અને કન્ફ્યુઝન થાય છે એટલે જ આ વિડીયો બનાવ્યો છે, જેથી કરીને તમે બધી વસ્તુને પ્રોપર સમજી જાઓ. અત્યારે એટલું યાદ રાખો કે સબ્જેક્ટની નીચે હોય તો શેનાથી બનશે? who થી બનશે. આ જ વાક્યને મારે બનાવવું હોય તો હું કેવી રીતના બનાવીશ? who મૂકીએ પછી કાંઈ ચેન્જીસ કરવાની જરૂર નથી. બધું એમ નામ મૂકતું રહેવાનું. ઉની ખાસિયત છે who study cartooning in Chicago in his childhood. પાછળ પ્રશ્ન બની ગયો. પ્રશ્નાર્થ 1 માર્ક મળી ગયો આપણને. તો પહેલો નિયમ શું યાદ રાખશો? સબ્જેક્ટની નીચે હોય તો શેનાથી બનશે? who થી પ્રશ્ન બનશે. અને સબ્જેક્ટ છે એ નિર્જીવ હોય તો which થી પ્રશ્ન બનશે. બીજું જોઈએ, વર્બની નીચે હોય. બરોબર, વર્બની નીચે અંડરલાઈન હોય. ક્રિયાપદની નીચે આ વાક્યમાં અહીંયા અંડરલાઈન આપી તમને, માની લો અહીંયા, એટલે કે ક્રિયાપદની નીચે. તો શેનાથી બનશે? what થી બનશે. એમ તો ઓબ્જેક્ટની નીચે અંડરલાઈન હોય તો પણ what થી બને. તો આપણને કન્ફ્યુઝન થાય કે સર તો કેવી રીતના ખબર પડે? what થી માં પણ બને, what થી માં પણ બને. તો બહુ ઈઝી છે. આ છે ને ક્રિયા છે એટલે શું કરે છે, એટલે what ની આરે મોટા ભાગે શું આવશે? કામ કરવા માટેનો શબ્દ. તમારે આમ બનાવવું પડે. માની લો આની નીચે અંડરલાઈન છે એટલે તમે શું બનાવશો? what. કોણ? સોરી, કયો કાળ છે? ભૂતકાળ છે. ભૂતકાળ છે એટલે આપણે શું મૂકશું? did. કારણ કે અહીંયા એવું છે what did.
હવે આવશે કરતા વોલ્ટ અને ત્યાર પછી એક શબ્દ આપણે કરનો મૂકશું ડુ. શું કર્યું? બરોબર. વોટ ડીડ વોલ્ટ ડુ? ક્યાં ઠેકાણે? ઇન શિકાગો. In his childhood. આમ બની શકે. તમને એક એવો બી સવાલ થશે કે સર આમાં તો ઓબ્જેક્ટ તો ક્યાંક વયું ગયું, કર્મ છે તો તમે આ પ્રશ્નાર્થની અંદર કાઢી નાખો. તો એને લાગતું હોય તો પણ રાખી શકો. What did Walt do with કાર્ટૂન? કાર્ટૂનિંગની સાથે એને શું કર્યું? આ શું છે? શિકાગોમાં શું કર્યું? આમાં શું છે? કાર્ટૂનિંગની સાથે એને શું કર્યું? પછી પાછળ મૂકી દીધું ઇન શિકાગો ઇન હિઝ ચાઇલ્ડહુડ. આમ પણ તમે આ સવાલ બનાવી શકો. બરોબર. તો તમે અત્યારે ખાલી એટલું યાદ રાખો કે જ્યારે વર્બ એટલે કે ક્રિયાપદની નીચે હોય તો વોટ થી બનશે અને એને મોટા ભાગે શું આવશે? એ ત્યાં શું કરતો હતો. વોટ ની સાથે તમારે ડુ એઝ અ ક્રિયાપદ મૂકવાનું છે. ડુ એટલે કામ કરવું. ઓકે. થોડુંક આગળ વધીએ. હવે માની લો કે ઓબ્જેક્ટની નીચે, બરોબર, ઓબ્જેક્ટની નીચે અંડરલાઈન છે એટલે કે અહીંયા અંડરલાઈન આપણને આપેલી છે. પરીક્ષા એટલે કે કર્મની નીચે આપણને અંડરલાઈન આપેલ છે. તો શું કરશું? તો કર્મની નીચે અંડરલાઈન આપેલી હોય તો વોટ થી બનશે. ઓબ્જેક્ટની નીચે અંડરલાઈન આપેલી હોય તો શેનાથી બનશે? વોટ થી બનશે. કેવી રીતના બનશે? વોટ. હવે આ ભૂતકાળ છે એટલે આપણે શું મૂકશું? ડી. કોણ? વોટ. What did Walt study? આ યાદ રાખજો. ડી મૂક્યું છે એટલે સ્ટડી માંથી શું થઈ જશે? ડી નીકળી જશે. આ નાની નાની વસ્તુ ખાસ ખ્યાલ રાખવાની છે તમારે. What did Walt study in Chicago in his childhood? આવી રીતના બની શકે. What did Walt study in Chicago in his childhood? સિમ્પલ. તો કાર્ટૂનિંગ એટલે કે ઓબ્જેક્ટની નીચે હોય તો વોટ થી બને. ઓબ્જેક્ટની નીચે હોય તો whom થી પણ વાક્ય બની શકે. આગળ આને હું ડિટેલથી શીખવાડીશ. આમાં ઘણા સ્ટુડન્ટ્સ છે એ કન્ફ્યુઝ છે કે જ્યારે કર્મની નીચે અંડરલાઈન હોય તો ક્યારે વોટ થી બનાવવું અને ક્યારે whom થી બનાવવું એ અમને ખબર પડતી નથી. તો આગળ આ વિડિયોની અંદર સ્પેશિયલ આપણે એક અલગ રીતના તે શીખશું. અત્યારે યાદ રાખી લો કે ઓબ્જેક્ટની નીચે અંડરલાઈન હોય તો શેનાથી બનશે? વોટ કે whom થી. હવે કોઈ જગ્યા દેખાડતા હોય તો શેનાથી બને? એ તો તમને ખબર જ હોવી જોઈએ. જગ્યાની નીચે અંડરલાઈન હોય, પ્લેસ હોય તો પ્લેસ ની હારે હંમેશા કયો શબ્દ જોડાયેલો છે ઇંગ્લિશમાં? વેર. ક્યાં. બરોબર. ક્યાં ભણતો તો. તો જ્યારે અહીંયા અંડરલાઈન હોય તો આ વાક્ય કેમ બનશે? વોટ. હવે યાદ આવવા બનવું જોઈએ. ડીડ શું કામ મૂક્યું? ભૂતકાળ છે એટલે વોટ ડીડ વોલ્ટ સ્ટડી. સોરી, નોટ વોટ, માફ કરજો, વેર. આપણે જગ્યાની નીચે છે તો વેર ડીડ વોલ્ટ સ્ટડી. શું? કાર્ટૂનિંગ. હવે આ શબ્દ તો નીકળી જશે. ઇન હિઝ ચાઇલ્ડહુડ. આવી રીતના વાક્ય બની શકશે. વેર ડીડ
Where did Walt study cartooning in his childhood? જગ્યામાં છે શેનો શબ્દ શેનો ઉપયોગ કરશો તમે where નો ઉપયોગ કરશો આ ખાસ ખ્યાલ રાખજો અને છેલ્લે અંતિમ તમને એ બી ખબર હોવી જોઈએ કે ટાઈમ દેખાડતા હોય બરોબર સમયની નીચે અંડરલાઈન હોય તો શેનાથી બનશે when થી બનશે ધીસ ઇઝ વેરી કોમન અત્યારે આ લેવલે તમે આટલું તો શીખીને જ બેઠા હશો આટલી મારી અપેક્ષા ને આશા છે અહીં સુધી તમને કાંઈ નવું નહીં લાગ્યું હોય કે અચ્છા સર આ તો અમને આવડે છે અહીંયા when થી બનશે કેવી રીતના બનશે when did Walt study cartooning in Chicago બરોબર એવી રીતના બનશે પરંતુ હવે જે બધા પ્રશ્ન આવવાના છે એ થોડા કન્ફ્યુઝિંગ આવવાના છે એટલે વિડીયોને આખો જોજો કારણ કે તમે કંઈક મિસ કરી જશો વિડીયો બનાવ્યો હશે તો યાદ રાખજો કે કંઈક એવું સ્પેશિયલ હશે તો જ એમાં વિડીયો બનાવવા માટેના પ્રયત્ન કરેલા હોય બાકી કોમન હોય તો બધાને આવડતું જ હોવાનું તો વિડીયો બનાવવાની કોઈ જરૂર નથી ઓકે હવે એક આ વાક્ય આપણે જોઈએ આ વાક્યને આપણે સમજવાની ટ્રાય કરીએ પરીક્ષામાં માની લો કે આ વાક્ય આપણને પૂછ્યું છે રાહુલ went to રાજકોટ to give his interview હવે અહીંયા આપેલું છે શું આપેલું છે અહીંયા અંડરલાઈન to give his interview તો તમને કર્તા છે ક્રિયાપદ છે જગ્યા છે અને એમ જો તો થોડું કન્ફ્યુઝન થશે તો તમે પૂછો કે રાહુલ રાજકોટ ગયો શા માટે ઇન્ટરવ્યુ આપવા માટે તો રાજકોટ જવાનું કારણ શું તો આ શું છે રીઝન છે કારણ છે ઇન્ટરવ્યુ આપવું બરોબર રીઝન તો જ્યારે બી કારણ ગોતવાનું હોય ત્યારે શેનાથી બને why થી બને આપણને ખબર જ છે જ્યારે બી કારણ નીચે અંડરલાઈન હોય ત્યારે શેનાથી બનશે why હવે આ કયો કાળ છે ભૂતકાળ એટલે તમે શું કરશો did કરતા છે રાહુલ અને આનું થઈ ગયું છે મૂળ રૂપ એટલે કે ગો બાકીનો શું ટુ રાજકોટ તો કારણ નીચે અંડરલાઈન હશે ત્યારે શેનાથી આપણે બનાવશું y થી બનાવશું ઓકે તો આ જ વસ્તુ છે થોડી ધ્યાન રાખવાની છે કે અંડરલાઈન કઈ જગ્યાની નીચે છે રીઝનની નીચે છે તો કેવા શબ્દો કારણ દેખાય છે ઇંગ્લિશની અંદર તો આ એક થોડું લખી લેજો કે ટુ થી કારણ દેખાડાય ઇન ઓર્ડર ટુ હોય તો બી રાહુલ went to રાજકોટ in order to give his interview તો પણ with a view to હોય તો પણ કારણ દેખાડતું હોય because હોય due to હોય કે owing to વાક્યમાં આવા વાક્યો આવા શબ્દો આવતા હોય તો આ કારણ દર્શક બધા શબ્દો છે અને આવા શબ્દોની સાથે અંડરલાઈન હોય તો તમારે હંમેશા શેનાથી તમારે બનાવવાનું રહેશે y થી બનાવવાનું રહેશે હવે આપણે એક વાક્ય આગળ વધીએ તો રાહુલ ફિનિશ હિઝ વર્ક લાઈક અ મશીન રાહુલે એનું કામ મશીનની જેમ પૂરું કર્યું તો આ શું દેખાયું મેનર કેવી રીતના કામ પૂરું કર્યું તો કે મશીનની જેમ તો આ રીત થઈ મેનર થઈ કામ કરવાની રીત તો જ્યારે મેનર હોય મેનર દેખાડતા પણ ઘણા બધા શબ્દો છે લાઈક છે એસ છે એઝ ઇટ છે બાય છે થ્રુ છે આવા કોઈ શબ્દો આવતા હોય અને અંડરલાઈન હોય તો સમજી લેવાનું કે આ શું બતાવે છે મેનર બતાવે અને મેનર હોય તો શેનાથી પ્રશ્ન પૂછાશે હાઉ થી પ્રશ્ન પૂછાશે તમે હાઉ થી પ્રશ્ન બનાવી શકશો બરોબર કેવી રીતના બનાવશો હાઉ ડીડ ભૂતકાળ છે એટલે ડીડ રાહુલ ફિનિશ માંથી શું થઈ જશે ફિનિશ હિઝ વર્ક હાઉ ડીડ રાહુલ ફિનિશ હિઝ વર્ક બરોબર શેનાથી બનશે મેનર ની અંદર શેનાથી બનશે હાઉ થી રીઝન ની અંદર શેનાથી બનશે વાય તમને ખબર કેવી રીતના પડશે કે આ મેનર છે કે રીઝન છે તો આવા બધા શબ્દોથી ખબર પડશે એટલે એ શબ્દો ઉપર ખાસ
બહાર મૂકજો. આ ઇન્ડિકેટર્સ છે દે આર વેરી ઇમ્પોર્ટન્ટ, તમને બહુ પરીક્ષામાં હેલ્પ કરી શકે. ચલો આ બી એક સરસ છે. સુજોનર ટ્રુથ વોઝ ઓપ્શન ટુ એન ઇંગ્લિશ મેન. બરોબર. હવે આપણે કીધું હતું ને કે આપણને કર્મ તરીકે વોટ ક્યારે આવે અને કર્મ તરીકે whom ક્યારે આવે. તો મજા છે. સુજોનર ટ્રુથ વોઝ ઓપ્શન, આ ક્રિયાપદ થયું અને આ થયું કર્મ. તો કર્મ તરીકે જ્યારે જીવિત વ્યક્તિ હોય, વ્યક્તિ હોય કોઈ, ત્યારે તમારે શું કરવાનું છે? whom થી પ્રશ્ન બનાવવાનો છે. કર્મ તરીકે કોઈ જીવિત વ્યક્તિની વાત થતી હોય અથવા વ્યક્તિની વાત થતી હોય ત્યારે તમારે શું કરવાનું? whom થી બનાવવાનું છે. કર્મ તરીકે વસ્તુની વાત થતી હોય કાંઈ તો તમારે શેનાથી બનાવવાનું છે? what થી બનાવવાનું. બસ આટલું જ તમારે યાદ રાખવાનું છે. કર્મ અંડરલાઈન આપેલી વસ્તુ છે એ કર્મની જગ્યાએ છે એટલે કે આ what થી બનશે કે આ whom થી બનશે. તો હવે જુઓ તો આ જીવિત વ્યક્તિ કે હોય, જીવિત વ્યક્તિનો અર્થ એવો નથી કે ગાંધીજી વિશે વાત થતી હોય, ગાંધીજી તો અત્યારે જીવિત નથી એવું નથી માનવાનું. બરોબર. એટલે કે કોઈ વ્યક્તિની વાત થતી હોય તો whom થી બનશે અને વસ્તુની વાત થતી હોય તો what થી બનશે. કારણ કે જ્યારે કોને, સુજોનર ટ્રુથ કોને વેચવામાં આવી આવો પ્રશ્ન બને અને જ્યારે વસ્તુ હોય ત્યારે શું કહેવાય એટલે what થી બને. બહુ સિમ્પલ છે. તો આ એક બેઝિક ફેર છે એ તમે જરા નોંધી લેજો. કેવી રીતના બનશે? ટુ whom was સુજોનર ટ્રુથ was auction. સોરી, આમાં બે વખત was ભૂલથી આવી ગયું છે એટલે એક ભૂલ છે. ટુ whom was સુજોનર ટ્રુથ, આ was આવશે નહીં. auction. ટુ whom was સુજોનર ટ્રુથ auction. એવી રીતના પ્રશ્ન બનશે. પણ પ્રશ્ન શેનાથી બનશે? whom થી બનશે. ઓકે. ક્યારે whom થી બને? જ્યારે ઓબ્જેક્ટ ઇઝ લિવિંગ બીઇંગ, ત્યારે whom થી પ્રશ્ન બનાવવાનો છે તમારે. અને જ્યારે ઓબ્જેક્ટ છે એ નોન લિવિંગ હોય એટલે કે કર્તા ક્રિયાપદ કર્મ, કર્મની નીચે અંડરલાઈન છે અને એ શું છે? ક્લાઇમ્બ માઉન્ટ એવરેસ્ટ. તો માઉન્ટ એવરેસ્ટ છે ધેટ ઇઝ નોન લિવિંગ થિંગ છે. તો શેનાથી બનશે? what થી બનશે. બરોબર. આ ખાલી તમારે ધ્યાન રાખવાનું છે. આ ઇંગ્લિશ મેન છે ને અહીંયા એવરેસ્ટ છે. તો આમાં whom થી બને, આમાં what થી બને. આમાં કેવી રીતના બનશે? what did અરુણિમા decide. ભૂતકાળ છે એટલે અહીંયા did કર્યું અને આમાંથી ed કાઢી નાખ્યું. what did અરુણિમા decide. બહુ જ સિમ્પલ. હવે તમને ક્લિયર થયું હશે કે what થી ક્યારે બને અને whom થી ક્યારે બને. કર્મની નીચે અંડરલાઈન હોય તો what અને whom ક્યારે ફારફેર કરવા. આ ક્લિયર આઈ હોપ કે તમને થઈ ગયું હશે. થોડું આગળ વધી જાય કારણ કે આપણે ફટાફટ આજે આ ટોપિક જ પૂરો કરવો છે જલ્દી. એટલે તમને આ તો હું ક્વિક રિવિઝન કરાવું છું. બહુ શીખવાડું છું એવું માનશો નહીં. હું તમને ક્વિક રિવિઝન કરાવું છું. કોઈ નાની વાતો કે જ્યાં તમારે ધ્યાન રાખવા જેવું છે ત્યાં તમારું ધ્યાન દોરું છું. આ ટોપિક હું કોઈ ડિટેલમાં અત્યારે શીખવાડતો નથી કારણ કે ડિટેલમાં આ ટોપિક શીખવા માટે ઓછામાં ઓછા એક વીક તો તમારે આપવું પડે, એક અઠવાડિયું આપવું પડે ત્યારે તમે ડિટેલમાં શીખી શકો. પણ આનાથી પણ ઘણો ફાયદો થશે. હવે તમે જુઓ કે એપોસ્ટ્રોફિક s ની નીચે અંડરલાઈન હોય. શરૂઆતમાં તે ધારો કે કર્તા છે. હવે કર્તા તો છે પણ એમાં કર્તામાં એપોસ્ટ્રોફિક s છે એની નીચે અંડરલાઈન છે. તો જ્યારે બી કોઈ એપોસ્ટ્રોફિક s વાળા શબ્દની નીચે અંડરલાઈન હોય ત્યારે પ્રશ્ન શેનાથી પૂછી શકાય? તો યાદ રાખજો whose થી પૂછી શકાય. whose થી. ક્યારે? જ્યારે વાક્યમાં એવું નથી અહીંયા જ હોય ક્યાંય વાક્યમાં એપોસ્ટ્રોફિક s ક્યાંય બી હોય ને એની નીચે તમને અંડરલાઈન આપી હોય ત્યારે પ્રશ્ન શેનાથી બનાવવાનો? whose થી બનાવવાનો. Ravi's father is a well-known lawyer in the town.
તો કોના ફાધર, બરોબર, તમારે એમ કેવું પડશે કોના ફાધર. તો આ પ્રશ્ન કેવી રીતના બનશે? whose father, બરોબર, whose father is, who father એવી રીતના થશે નહીં. કર્તાની નીચે જ અંડરલાઈન છે, પણ આ કર્તા કેવો છે એપોસ્ટ્રોફિક એસ વાળો, એટલે અહીંયા તમે ભૂલ નહીં ખાઈ જતા પરીક્ષામાં ઉતાવળમાં ઉતાવળ. કારણ કે 4 ઓપ્શનમાં પહેલું જ who વાળું આપ્યું છે. તમને આપ્યું છે who father is a well known doctor. તમે એકદમ મોજમાં હશો, આ અંડરલાઈન કર્તાની નીચે અંડરલાઈન એટલે who, આવું તો આપણે ગોઈશું, બરોબર, આપણને આવડે છે. પણ જરા ધીરજ રાખજો, જોજો કર્તાની સાથે એપોસ્ટ્રોફિક એસ છે. એપોસ્ટ્રોફિક એસ હોય ત્યારે whose થી બને. આ બી ક્યાંક નોંધી લેજો. ઓકે, વેરી ઇમ્પોર્ટન્ટ નાના નાના પોઈન્ટ જે પરીક્ષામાં તમારા માર્ક્સ બચાવશે અને તમને માર્ક્સ અપાવશે. Walt was a cartoonist in America, બરોબર. અને બીજું છે Walt was a very famous person in America. હવે તમે જો તો અહીંયા બી મજાની વાત છે, કર્મની જગ્યાએ અંડરલાઈન આપી છે તમને. અહીંયા કાર્ટૂનિસ્ટ અને અહીંયા ફેમસ પર્સન. તો આપણે અત્યાર સુધી તો એવું શીખા કે કર્મની જગ્યાએ હોય તો વોટ થી બને અથવા whom થી બને. તો હવે જોઈએ કે શું ફેરફાર થતા હોય છે ક્યારેક ક્યારેક. તો જ્યારે એક વાત યાદ રાખજો કે કાર્ટૂનિસ્ટ શું છે? કાર્ટૂનિસ્ટ છે એ એક પ્રકારનો બિઝનેસ છે, બરોબર. આ એક પ્રકારનો બિઝનેસ છે. ફાર્મર આ એક પ્રકારનો બિઝનેસ છે, પ્રોફેશન છે. ટીચર આ એક પ્રકારનો પ્રોફેશન છે. તો જ્યારે અંડરલાઈન કરેલો કર્મની જગ્યાએ અંડરલાઈન કરેલો શબ્દ કે હું હોય, પ્રોફેશન હોય, કોઈ ધંધો હોય, ત્યારે ખાલી વોટ થી બનાવી શકાય. પરંતુ અહીંયા જો આ શું છે? ફેમસ પર્સન. તો ફેમસ શું છે? ફેમસ કોઈ પ્રોફેશન નથી, ફેમસ કોઈ ધંધો નથી. એ શું છે? એ ગુણ છે, ક્વોલિટી છે. તો જ્યારે કર્મની જગ્યાએ ગુણ આપ્યો હોય અને અંડરલાઈન કરી હોય ત્યારે તમારે વોટ કાઇન્ડ ઓફ, આ ભી તમને કન્ફ્યુઝન છે એટલા જ આપણે આમાં લીધા છે. હંમેશા તમને ખબર છે કે પરીક્ષાની અંદર વોટ તો ખબર પડી જશે કે આ ઓકે કર્મની નીચે અંડરલાઈન એટલે વોટ થી તો બનવાનું જ છે. પણ નીચે આપ્યું હશે વોટ અને વોટ કાઇન્ડ ઓફ. તો વોટ કાઇન્ડ ઓફ થી ક્યારે બને અને વોટ થી ક્યારે બને એ તો ખબર પડવી જોઈએ, કારણ કે એક લેવલ પરીક્ષાનું ઉપર હશે. તો જ્યારે ગુણ દર્શાવતું હોય ત્યારે વોટ કાઇન્ડ ઓફ થી બનશે, અને જ્યારે પ્રોફેશન દર્શાવતું હોય, ધંધો દેખાડતું હોય ત્યારે શું બનશે? ખાલી વોટ થી બનશે. એટલે વોટ અને વોટ કાઇન્ડ ઓફ ની વચ્ચેનું આ કન્ફ્યુઝન હવે તમારું દૂર થઈ જવું જોઈએ. ઓકે, જોઈએ કે કેવી રીતના બનશે આ વાક્ય. આ વાક્ય કેમ બનશે? વોટ વોઝ વોલ્ટ ઇન અમેરિકા, બરોબર. અમેરિકામાં વોલ્ટ શું હતો? વોટ વોઝ વોલ્ટ ઇન ખાલી વોટ થી. આમાં વોટ કાઇન્ડ ઓફ પર્સન વોલ્ટ વોઝ ઇન અમેરિકા. હકીકતમાં વોઝ વોલ્ટ ઇન અમેરિકા એમ આવશે, પણ શું આવશે? વોટ કાઇન્ડ ઓફ પર્સન. વોટ કાઇન્ડ ઓફ પર્સન. તો ખાલી વોટ અને વોટ કાઇન્ડ ઓફ સમજાણું? અહીંયા ફેમસ છે, ગુણ છે એટલે વોટ કાઇન્ડ ઓફ આવ્યો. અહીંયા બિઝનેસ છે, કોઈ પણ પ્રોફેશન છે એટલે ખાલી વોટ આવ્યું. ઓકે, આટલું ક્લિયર? થોડું આગળ વધી જઈએ ફટાફટ. હવે જોઈએ આપણે તો શું કહે છે. તો કહે છે કે ગ્રાન્ડપા વિઝિટેડ સાયકિયાટ્રિસ્ટ ટ્વાઇસ ઇન અ વીક. હવે હાઉમાં ઘણા બધા છે. હાઉ વાળા પ્રશ્નો ઘણી બધી રીતના પૂછાય છે. હાઉ હોય, હાઉ ઓફન હોય, હાઉ મેની હોય, હાઉ મચ હોય, બરોબર. ઘણી રીતના હાઉથી તમે પ્રશ્નો બનાવી શકો. તો થોડું હાઉને ક્લિયર કરીએ કે ક્યારે હાઉથી બને, ક્યારે હાઉ ઓફન થી બને, ક્યારે હાઉ મેની થી, હાઉ મચ થી,
આ બધું ક્યારે બને? તો એક વસ્તુ જુઓ, તો અહીંયા શું કીધું છે કે જ્યારે ટ્વાઇસ વારંવાર થતી વાત હોય, એક વાર, બે વાર, ત્રણ વાર, વારંવાર, બરોબર, 10 વાર, આવા બધા શબ્દો આપ્યા હોય ને એની નીચે અંડરલાઈન હોય. ટ્વાઇસ એટલે 2 વાર, થ્રાઇસ એટલે 3 વાર, 10 times in a week, બરોબર, સોરી 10 times in a week એવું આપ્યું હોય, 10 times, તો પણ આ કેવો શબ્દ છે? એક વારંવાર બનતી ઘટના વાળો શબ્દ છે. ઘણી વખત આવા બી શબ્દો હોય, સમટાઈમ્સ, એ પણ ક્યારેક ક્યારેક, seldom, many times, never, આવા શબ્દોની નીચે અંડરલાઈન હોય તો શેનાથી બનાવશો તમે? હાઉ ઓફન થી બનાવશો. શેનાથી બનાવશો? હાઉ ઓફન. હાઉ ઓફન થી આ વાક્ય આપણે બનાવશું. ખાલી હાઉ થી નહીં, પણ હાઉ ઓફન, બરોબર, કેટલી વાર. તો અહીંયા ટ્વાઇસ સાથે અંડરલાઈન છે એટલે આ શેનાથી બનશે? ખાલી હાઉ થી નહીં બને, પણ હાઉ ઓફન થી બનશે. કેવી રીતના બનશે? તો કહે છે કે હાઉ ઓફન, ભૂતકાળ છે એટલે શું કર્યું? ડીડ. ગ્રાન્ડપા વિઝિટેડ માંથી વિઝિટ થઈ જશે ધ સાયકિયાટ્રિસ્ટ. હાઉ ઓફન. ખાલી હાઉ અને હાઉ ઓફન માં ફેર તમને ખબર પડી? જ્યારે આવા કોઈ શબ્દો હોય જેમાં ક્યારેક, વારંવાર, ક્યારેય નહીં, આવા કોઈ અર્થો નીકળતા હોય ત્યારે હાઉ ઓફન. અને આવું જો તમને ગુજરાતીની માથાકૂટમાં ન પડવું હોય તો આટલા શબ્દો લખી લો, લખી અને ગોખી નાખો. વન્સ હોય, ટ્વાઇસ હોય, આ છેક અનંત સુધી જશે. ઓલવેઝ, સમટાઈમ્સ, સેલ્ડમ, સેલ્ડમ એટલે ક્યારે, બરોબર. તો આ બધા શબ્દો લખી લો. આ શબ્દની નીચે અંડરલાઈન આપેલી હશે તો હાઉ ઓફન થી બનશે. હવે જોઈએ, આમાં અંડરલાઈન શેની નીચે આપેલી છે? કોઈ રકમની નીચે, બરોબર. રકમ કેવી છે? ગણી શકાય તેવી, 1 થી લઈ અને અબજો સુધી, જે ખરબો સુધી ગણી શકાય એવી રકમની નીચે જ્યારે અંડરલાઈન આપેલી હોય, એટલે કે કોઈ નંબર્સ હોય જે કાઉન્ટેબલ હોય, ત્યારે શેનાથી વાક્ય બને? હાઉ મેની થી. હાઉ મેની ક્યારે આવે? ગણી શકાય તેવું, બરોબર. અબજો હોઈ શકે, પણ ભલે આજે 2 થી 1 વર્ષે ગણી શકાય તેવું હોય, એનાથી એની સાથે હાઉ મેની આવે. 50,000 છે. કવિતા wanted to spend 50,000 rupees on her birthday. તો 50,000 ગણી શકાય એવી રકમ છે. તો શેનાથી બનશે? હાઉ મેની થી. તો કેવી રીતના બનશે? હાઉ મેની રૂપીસ did કવિતા want to spend on her birthday. તો હાઉ મેની ક્લિયર થઈ છે? હાઉ મેની ક્યારે ગણી શકાય? હવે જોજો બીજું આવશે ને એટલે હાઉ મેની પણ ક્લિયર થઈ જશે. હવે એક વાક્ય છે આ, હાઉ મચ ક્યારે આવશે? તો કે ગણી ન શકાય એવી વસ્તુ નીચે અંડરલાઈન હોય. જેમ કે આમાં લોટ એટલે ખૂબ, ખૂબ એટલે કેટલું ગણી શકાય નહીં. લવ ને પણ ગણી શકાય નહીં. મારા ફાધર મને ખૂબ ચાહે છે, ખૂબ ચાહે છે, તો ખૂબ ને કઈ ગણી શકાય નહીં. લિક્વિડ હોય, લાગણી હોય, કહી શકાય કે એવી વસ્તુઓ આપણે કાઉન્ટેબલ નથી, એટલે નોન કાઉન્ટેબલ વસ્તુ હોય, જેટલી વસ્તુને ગણી ન શકાતી હોય એની નીચે અંડરલાઈન આવે તો શેનાથી બનાવશું આપણે? હાઉ મચ થી. તો હાઉ મેની ને હાઉ મચ વચ્ચે માત્ર ને માત્ર એટલો જ ફેરફાર છે. આમાં ગણી શકાય, આમાં ન ગણી શકાય. આ કેમ બનશે? હાઉ મચ ડઝ માય ફાધર લવ મી. મારા ફાધર કેટલો મને પ્રેમ કરે છે. ઓકે, આ 3 વસ્તુ અત્યારે ક્લિયર થઈ. હાઉ ઓફન ક્યારે આવે? વન્સ, ટ્વાઇસ, થ્રાઇસ આવું હોય. હાઉ મેની ક્યારે આવે? ગણી શકાય એવી વસ્તુ હોય. હાઉ મચ ક્યારે આવે? અનકાઉન્ટેડ, સોરી, નો